ઉઠો જાગો અને તે પ્રાણ સુધી મંડ્યા રહો. આ સૂત્ર સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ કોલકાતાના કાયસ્થ કુટુંબમાં 12મી જાન્યુઆરી 1864 રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. મોટી તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર અને મધુર અવાજ તેમની ઓળખ હતી. તેઓ ખૂબ નિડર હતા અને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેમને વાંચવાનો ખૂબ જ શોખ હતો. તેમની યાદશક્તિ ગજબની હતી. તેઓ કોઈ પણ પુસ્તક એકવાર વાંચી લો તો તે પુસ્તક તેમને કંઠસ્થ થઈ જતું. તેઓ પછી મોટા થઈને સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા. તેમને નરેન્દ્રનાથ ને બદલે સ્વામી વિવેકાનંદ એવું નામ આપ્યું. 30 વર્ષની ઉંમરે તેઓ અમેરિકા ગયા. ત્યાં તેમને શિકાગો શહેરમાં ભરાયેલી ધર્મ પરિષદમાં હાજરી આપીને પોતાની વાણીથી સમગ્ર દુનિયામાં ભારતનો ડંકો વગાડ્યો. ભારત પાછા આવ્યા ત્યારે બધા લોકોએ તેમનું ઉમળકાથી સ્વાગત કર્યું. 40 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. સ્વામી વિવેકાનંદનું માનવું હતું કે ભારતમાં જરૂર છે મતોની, સાચા મતોની. બળવાન, રસ, શ્રદ્ધા અને નિષ્ઠાથી ઉભરતા ન લોકોની જરૂર છે. જો આવા 100 લોકો મળી રહે તો આ જગતની સુરત પડતી થાય. આવું તેઓ માનતા હતા. ધન્ય